આજરોજ અમે બેટ દ્વારકાથી બોટ ચાલકો 172 બોટના ધારકો છીએ અમે, અને આજરોજ પ્રાંત અધિકારી સાહેબને અમે આવેદનપત્ર આપવામાં આવેલ છે. થોડા દિવસ પહેલાં ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારી પોર્ટ ઓફિસર સાહેબશ્રીએ જે રેગ્યુલર બોટો ચાલતી બંધ કરવાનો આદેશ કરેલો છે, જે આદેશ ગેરવ્યાજબી છે અને ગેરકાયદેસર છે. ગુજરાત ગવર્મેન્ટે જે એક ગાઈડલાઇન બહાર પાડી છે તે 10 મીટરની બોટો માટેની ગાઈડલાઇન બહાર પાડેલી છે, પણ ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીએ આ ગાઈડલાઇનને અમારા ઉપર હુકમ કરી અને પોતે બોટ બંધ કરાવેલી છે. ખરેખર આ ગાઈડલાઇન અમને લાગુ પડતી નથી. તેના અનુસંધાને આજરોજ અમે આવેદનપત્ર આપેલું છે, અને 15 દિવસમાં જો બોટો ચાલુ નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું અને આગામી દિવસમાં હાઈકોર્ટમાં પણ અમે રીટ દાખલ કરશું.